સમાચાર રાજકોટથી મળ્યા છે, જ્યાં રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા. સામાન્ય વાતમાં અસામાજિક તત્વોએ હથિયાર ઉગામ્યા. પોલીસ કર્મચારીના પિતા અને પિતરાએ ભાઈ પર ફાયરિંગ કર્યું છે. નાના મવા રોડ પર મોકાજી સર્કલ પાસે સામાન્ય વાતમાં ખૂની ખેલ ખેલાયો. બાઇક ચલાવવા જેવી નજીવી બાબતે કાકા ભત્રીજા પર ફાયરિંગ કરાયું. ગોળી વાગતા ભત્રીજા કૃષ્ણદીપસિંહનું ઘટના સ્થળે મોત થયું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાકા રહેન્દ્રસિંહને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોકાજી સર્કલ પાસે કાકા ભત્રીજો રાતના સમયે વોકિંગ માટે નીકળ્યા હતા. ઘર પાસે પ્લોટમાં બેઠેલા શખ્સો સાથે કાકા ભત્રીજાને બોલાચાલી થઈ. સામાન્ય બોલાચાલીમાં શખ્સે પોતાના પિતાને હથિયાર સાથે સ્થળ પર બોલાવ્યા. પિતા રણજીત વાડા 4 થી 5 શખ્સો સાથે સ્થળ પર દોડી આવ્યા. કૃષ્ણદીપસિંહ ઘરમાંથી બહાર નીકળતાની સાથે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. 30 વર્ષીય કૃષ્ણદીપસિંહને ગોળી વાગતા સ્થળ પર જ મોત થયું છે. કાકા રહેન્દ્રસિંહ વચ્ચે પડતા તે પણ ઇજાગ્રસ્ત થયા. રહેન્દ્રસિંહના દીકરા ગોપાલસિંહ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. મૃતકના પરિવારે રણજીત વાડા, રાજવીર વાડા, અભિમન્યુ વાડા સામે ફરિયાદ નોંધાવી છે. જાણે પોલીસનો રોફ છે ઓસર્યો હોય તે પ્રકારની ઘટના છે તે બની છે. રાજકોટના નાના મોવા વિસ્તારમાં મોકાજી સર્કલ નજીક એક હત્યાનો બનાવ છે તે સામે આવ્યો છે. ફાયરિંગ કરીને 30 વર્ષના યુવકની હત્યા છે તે નિપજાવવામાં આવી છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. આ પરિવાર છે તે અહીંયા રહેતો હતો. કૃષ્ણસિંહ જાડેજા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. 3 જેટલા શખ્સો છે તે આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું. અંદાજિત 4 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે આ કહી શકાય છે કે કાકા અને ભત્રીજા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેના જ કારણે આ કૃષ્ણસિંહ છે તેમનું મોત થયું છે. જોકે આરોપીઓની વાત કરવામાં આવે તો રણજીત વાળા અને તેમના બંને પુત્રો અભિમન્યુ અને રાજવીર વાળા છે તેમના દ્વારા આ પ્રકારે જે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે ઘટનાને પગલે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કારણ કે નજીવી બાબત એટલે કે બુલેટ છે તે શેરીમાં ચલાવવા જેવી નાની અમથી બાબતે એક યુવાનનું મોત છે તે નિપજાવવામાં આવે છે. 4 જેટલા રાઉન્ડનું ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું. પરંતુ જે એક પ્રકારે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ તો નોંધાઈ છે, પરંતુ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે પ્રકારે પોલીસનો ડર ઓસર્યો હોય તે પ્રકારે હવે રાજકોટમાં ફાયરિંગની ખુલ્લેઆમ ઘટનાઓ બની રહી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે અને સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા હવે તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે. પરંતુ એક પરિવારનો મોભી છે તે હવે છીનવાઈ ગયો હોય તે પ્રકારની ઘટના છે તે રાજકોટમાં બની છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદર, ટીવી ન્યૂઝ, રાજકોટ.